લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોટાદમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકાસના વિશ્વાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત બોટાદ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે ભવ્ય વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી તથા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રબુદ્ધ નાગરિકો, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા પ્રભારી મંત્રીશ્રીએ પ્રસિદ્ધ કાવ્ય પંક્તિ સફર મેં ધૂપ તો હોગી, ચલ સકો તો ચલો ટાંકીને જણાવ્યું હતું કે વિકાસનો માર્ગ પડકારોથી ભરેલો હોય છે, પરંતુ દ્રઢ સંકલ્પ અને જનસહભાગિતાથી અસંભવ લાગતા લક્ષ્યો પણ હાંસલ કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે છેલ્લા 12 વર્ષમાં વિકાસ, સુશાસન અને જનકલ્યાણના ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી. રીવાબા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે વિકસિત બોટાદ, વિકસિત ગુજરાતના સંકલ્પને સાથે જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ, પીવાનું પાણી અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સતત કામગીરી થઈ રહી છે. છેલ્લા 2 વર્ષમાં જિલ્લામાં અંદાજે 250 કરોડના વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે 3 નવી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભો બોટાદ જિલ્લાના હજારો પરિવારો સુધી પહોંચ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં 2598 આવાસો અને ગ્રામ્ય વિસ્તારોમાં 4087થી વધુ પરિવારોને પાકા મકાનોનો લાભ મળ્યો છે. જ્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિસ્તારમાં 6390થી વધુ અને ગ્રામ્ય વિસ્તારોમાં 35000થી વધારે શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. રિપોર્ટર અજય પરમાર,